નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું કૃષિ નિષ્ણાત એસએમ મકવાણા અને સ્વાગત છે તમારું કિસાન સાથી યુટ્યુબ ચેનલમાં। તો ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે જણાવવાના છીએ કે જે ગુજરાત સરકારનું આ એક ખેડૂત પોર્ટલ છે તેમાં વખતો વખત જાહેર થતી યોજનાઓ, એમાં ખાસ કરીને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે એક મહત્વની યોજના બહાર પાડવામાં આવી છે, એટલે પોસ્ટ હાર્વેસ્ટ સાધનોની ખરીદી, એટલે કે એમાં ખાસ કરીને ઇલેક્ટ્રિક કાંટાની ખરીદી માટે તમને સહાય આપવામાં આવી રહી છે। તો આ ખેડૂત મિત્રો, આપણે આ યોજના વિશે આપણા વિડીયોમાં આજના વિગતવાર માહિતી મેળવવાના છીએ। તો ખાસ કરીને કયા કયા ટોપિકને આપણે કવર કરવાના છીએ, તો વાત કરીએ તો આ યોજનાનો લાભ કોને મળશે, આ યોજના અંતર્ગત સબસિડી કેટલી મળવા પાત્ર થશે, કોણ કોણ આ યોજનાનો લાભ મેળવી શકશે, તેમજ આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે બેઠું ઘરે, એટલે કે ઓનલાઈન ફોર્મ ઘરે બેઠા તમારે મોબાઈલમાંથી જાતે ભરવું હોય તો કઈ રીતે ભરી શકાય, એનો પણ આપણે વિડીયો આપણી યુટ્યુબ ચેનલ પર મૂકેલો છે। તો ખેડૂત મિત્રો, આ યોજનાના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તેમજ આ યોજનાનું ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે, તમામ માહિતી આજના વિડીયોમાં આપણે આપવાના છીએ। તો હજી સુધી જો તમે આપણી ચેનલમાં નવા હોય અને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરીએ તો સૌપ્રથમ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, ત્યારબાદ બાજુમાં આપેલ બેલ આઇકનના બટનને દબાવો, જેથી કરી ખેતી અને યોજનાને લગતી માહિતી તમારા સુધી સૌપ્રથમ પહોંચે। તો વિડીયોની શરૂઆત કરીએ અને સંપૂર્ણ માહિતી મેળવીએ, અંત સુધી બન્યા રહેજો વિડીયોમાં। તો કે બાગાયતી પાકોનું વાવેતર કરતા ખેડૂતોને લણણી કર્યા પછી અલગ અલગ સાધનોની જરૂરિયાત રહેતી હોય છે। તો એમાં ખાસ કરીને બાગાયત વિભાગ દ્વારા ખેડૂતો માટે પોસ્ટ હાર્વેસ્ટ સાધનોની ખરીદી કરવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે, એટલે કે પોસ્ટ હાર્વેસ્ટ યોજના। તો એમાં આ યોજના અંતર્ગત કયા કયા ખેડૂતોને લાભ મળી શકે છે એની વાત કરીએ તો ખેડૂત મિત્રો, ગુજરાત રાજ્યનો કોઈ પણ ખેડૂત ખાતેદાર આ યોજનાનો લાભ મેળવી શકે છે। તો આ યોજના અંતર્ગત કેટલી સહાય મળશે એની પણ વાત કરીએ આપણે। તો કે અનુસૂચિત જાતિ અને જનજાતિના ખેડૂતોને કુલ ખર્ચના 75%, એટલે કે 7,500 રૂપિયા, વધુમાં વધુ 7,500 રૂપિયા મળવા પાત્ર થશે। કુલ ખર્ચના 75% અને અથવા તો 7,500 રૂપિયા, વધુમાં વધુ રકમ 7,500 મળવા પાત્ર થશે। બે રકમમાંથી જે રકમ ઓછી હશે એ તમને મળવા પાત્ર થશે। આગળ વાત કરીએ, સામાન્ય વર્ગના ખેડૂતોને કુલ ખર્ચના 50% રૂપિયા મળવા પાત્ર થશે, એટલે કે 5,000 રૂપિયા તમને મળવા પાત્ર થશે। કુલ ખર્ચના 50%, એટલે કે 5,000 રૂપિયા રકમ મળવા પાત્ર થશે। હવે આ ખર્ચ આ થઈ સબસિડી કેટલી મળવા પાત્ર થશે, આ યોજનાનો લાભ તમે દર 5 વર્ષે મેળવી શકો છો। ત્યારબાદ ખેડૂત મિત્રો, તમે આ યોજનાનો લાભ તમારે સાધન કે કાંટો કોઈ પણ વસ્તુની ખરીદી પૂર્વ મંજૂરી મળ્યા બાદ જ તમારે ખરીદી કરવાની રહેશે। હવે આગળ વાત કરીએ કે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરી શકાય। તો ખેડૂત મિત્રો, તમારે જો જાતે ફોર્મ ભરવું હોય તો આપણે યુટ્યુબ ચેનલ ઉપર વિડીયો મૂકેલો છે, તો વિડીયો નિહાળી અને તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો। અને જો ન ભરતા આવડે તો તમારા ગામમાં વીસી હોય તો વીસી દ્વારા પણ ભરાવી શકો છો, અથવા કોઈ પણ સાયબર કાફે પાસે જઈને તમે આ યોજનાનું ઓનલાઈન ફોર્મ iKheડૂત.gujarat.government.in પર જઈને ભરી શકો છો। આગળ વાત કરીએ કે આ યોજનાનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, તો ખેડૂત મિત્રો 27 માર્ચ 2026 થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલ છે અને અંતિમ તારીખ, લાસ્ટ તારીખ 26 એપ્રિલ 2026 સુધી તમે ફોર્મ ભરી શકો છો। ખેડૂત મિત્રો, આગળ વાત કરીએ કે ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેતી હોય છે, તો કે ખાસ કરીને અરજીનું, તમે જે અરજી કરી છે ઓનલાઈન, એ અરજીની પ્રિન્ટ કાઢી અને તેમાં તમારે સહી કરવાની રહેશે। ત્યારબાદ જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો SC/ST માટે લાગુ પડશે, તો SC/ST વાળાને જાતિનો દાખલાની જરૂરિયાત રહેતી હોય છે। ત્યારબાદ રેશન કાર્ડ, આધાર કાર્ડની જરૂરિયાત રહેતી હોય છે। ગામના નમૂના નંબર 7, 12 અને 8ની જરૂરિયાત રહેતી છે, એટલે કે જમીન અંગેના પુરાવાનો જરૂરિયાત રહેતી। ત્યારબાદ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ, જો એ ન હોય તો રદ કરેલો ચેકની જરૂરિયાત રહેતી હોય છે। ત્યારબાદ ખેડૂત મિત્રો, તમારે ઓરિજિનલ જે કે તમે આ ખરીદી કર્યા અંગેનું બિલ, સાધન ખરીદી કરીએ છીએ તેનું ઓરિજિનલ બિલની જરૂરિયાત રહેતી હોય છે। તો ખેડૂત મિત્રો, આટલા ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેતી હોય છે। તો તમને આજના વિડીયોમાં માહિતી કેવી લાગી એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો, અને જો માહિતી સારી લાગી હોય તો આગળ બીજા ખેડૂત મિત્રોને શેર કરજો,